દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ચાલતી શાળામાં અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીને સાધુ બનાવ્યો હોવાનો આરોપ પરિવારે લગાવ્યો છે। સુરતના સગીર યુવકને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્કૂલમાં સાધુ બનાવ્યો હોવાનો આરોપ પરિવારે લગાવ્યો છે। સિલ્વર ચોક ખાતે આવેલ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા 17 વર્ષ અને 10 મહિનાના સગીરને સાધુ બનાવ્યાનો આરોપ લગાવાયો છે। સગીર યુવાન ધ્રુવ પ્રવીણભાઈ સોજિત્રાને સાધુ બનાવાયોનો આરોપ ધ્રુવના પિતા પ્રવીણભાઈ સોજિત્રાએ લગાવ્યો છે। શાળામાં ધ્રુવને ભણાવવાના બદલે સાધુ બનાવી દેવાયું છે। ગત 14 એપ્રિલ 2024ના રોજ સુરતના સરથાણા પોલીસમાં ગુમ થયાની ફરિયાદ લખાવી હતી। સાથે પિતા પ્રવીણ સોજિત્રા પોતાના દીકરાને લેવા જાય છે તો પણ આપતા નથી તેમ કહ્યું હતું। પુત્ર ધ્રુવનું બ્રેન વોશ કરી દીધા હોવાનો આરોપ પિતાએ લગાવ્યો છે। 1 વર્ષ પહેલા પરિવાર સાથે ધ્રુવ સ્વામિનારાયણ સંપ્રદાયના સંપર્કમાં આવ્યો હતો તો બીજી તરફ મંદિરના સાધુ આ બાબતે કંઈ બોલવા તૈયાર નથી। મંદિર ખાતે હાલ પોલીસ પહોંચી છે અને પોલીસે મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે। અમારો આરોપ એવો છે કે અમારા છોકરાને ફસાયો છે આ લોકોએ। સ્વામિનારાયણ સિલ્વર ચોક મંદિર આજે 1 મહિનાથી અમને વાં ધોડાવે છે। આજે અમારા 80 વર્ષના માં છે એ અત્યારે અનાજ મૂકી દીધું છે અને આ લોકો અટાણે ખાટલે વાવું છે તો જે કાંઈ પણ એને થશે હાનિ પહોંચશે તો એ આ સિલ્વર ચોક સ્વામિનારાયણ મંદિરની રહેશે। છોકરો ક્યારે ગુમ થયો હતો? છોકરો 1 મહિનો થઈ ગયો। શું આખું શું કેવું છે? 1 મહિનોથી એને ગુમ કરી દીધો હતો। આ મંદિરે 4 જગ્યાએ ફેરવતા હતા, અમને મળવા દેતા નહોતા અને એને મમ્મી નથી, એકનો એક છોકરો છે। આ લોકો દેવા તૈયાર નથી। અત્યારે અમે પોલીસ સ્ટેશને લાવ્યા, છોકરાને મીડિયાવાળાને બોલાવ્યા તો એમ કહે છે કે હવે તમારો છોકરો કસ્ટડીમાં રાખવો પડે। એનો વકીલ બોલાવે છે એ છોકરો અમારો ને એને વકીલ બોલાવીને આ બધું કરવાની ક્યાં જરૂર છે? અમારા તરફથી કોઈ રજા નથી અને અમારું સીટિંગ કર્યું છે ભાઈ, હાર પહેરાવીને તમને રજા આપી એવું ફોટા પાડ્યા અને અમારી રજા વગર એને ધોળા કપડાં પહેરાવીને ટકો કરાવી નાખ્યો અને એને ત્યાં બોલાવીને એને અહીંયા બેન્ડ વોશ કર્યો છે કે ભાઈ આ તારા બાપા છે, એ બાપા નથી, તું આવે તેને કહીએ મારે નથી આવવું અને તમે કોણ છો, હું તમને ઓળખતો નથી, આવું બધું એને બેન્ડ વોશ કરીને કર્યો છે। સ્વામી ભક્તિ શંભુ સ્વામી છે, મને ભક્તિ શંભુ સ્વામીના શેલા છે, નામ તો મને નથી આવડતું। શેની માટે મોકલ્યો હતો બાળકને? બાળકને કોઈ અમે મોકલ્યો નથી। એ લોકો 1 વર્ષથી છે આની પાછળ પડી ગયા હતા અને આને ભરમાયો છે કોઈ પણ લોભ લાલચથી અને આ લઈ ગયા છે। 12મી પરીક્ષા આપીને પાસ થયો એવો સીધો એને ઉઠાવી લીધો છે અને આનો સંપર્ક સતત રાખતા હતા। બાળક ક્યાં ભણતો? બાળક અહીં મોટા વરાસા ભણતો હતો। સ્વામીના સંપર્કમાં કઈ રીતે? એ મંદિરે દર્શન કરવા જતો હોય છે અને આવતો હોય છે એટલે એને આ સંપર્કમાં લઈ લીધો અને 1 વર્ષથી આની પાછળ એના છોકરાને ભણવા પણ નથી દીધો એને। પરિવારમાં કોણ છે અને શું આરોપ તમારો? હું માંગુ છું। પરિવારમાં એની મમ્મી નથી, એકનો એક છોકરો છે, એના બાપાના અત્યારે 2 હાલ કરી દીધા છે। હવે શું માંગ છે આપની? હવે માંગ એવી છે કે અમારો છોકરો અમારા પરિવારના વારસદાર માટે અમારે લઈ જવાનો છે, અમારે સાધુ બનાવવાનું નથી। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।